એક મહત્વના સમાચારની સાથે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે અકસ્માતની ઘટના બની છે। ટ્રિપલ અકસ્માત અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે થયો। જેએસટી બસ અને બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયું। પૂર ઝડપે આવતી એસટી બસ અચાનક ડિવાઈડર કૂદી સામેની સાઈડ આવી ગઈ અને ફોર્ચ્યુનર સહિત અન્ય એક કાર સાથે ધડાકાભેર અથડાઈ। અકસ્માતના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રિત કરીને આ અંગે તપાસ હાથ ધરી હતી। ડિવાઈડર કૂદીને એસટી બસ કાર સાથે અથડાઈ હતી અને સામે આવી રહેલી કારોને અથડાઈ। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન ફોનલાઈન પર જોડાયા છે। જતીન, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, ઘટના અંગે માહિતી આપશો। બિલકુલ, અમદાવાદમાં વૈષ્ણોદેવી ચાર રસ્તા પાસે ટ્રિપલ અકસ્માત જે છે તે સર્જાયો હતો। એસટી બસ અને બે કાર વચ્ચે અકસ્માત જે છે તે સર્જાયો હતો। ડિવાઈડર કૂદીને એસટી બસ જે છે તે કાર સાથે અથડાઈ હતી, જેને લઈ એસજી હાઈવે ખાતે ખૂબ જ અકસ્માત જે છે તે થયો હતો। મહત્વની વાત છે કે એક ફોર્ચ્યુનર કારની અંદર એક યુવક અને એક યુવતી સવાર હતા, જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે અને યુવતીની હાલત જે છે તે ગંભીર જોવા મળી રહી છે। તેને હાલ સોરઠ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેની સારવાર જે છે ચાલી રહી છે। એસજી હાઈવે ખાતે વૈષ્ણોદેવી જે અકસ્માત થયો હતો, જેને લઈ મોટી સંખ્યામાં ટ્રાફિક જે છે તે થયો હતો, પરંતુ હાલ પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને તમામ જે લોકોને જે ટ્રાફિકમાં ફસાયેલા છે એમનું નિરાકરણ જે છે તે લાવી રહી છે। જી આભાર માહિતી આપવા માટે।